વર્ષ 1930 એટલે કે 95 વર્ષ પહેલા ગાંધીજી દ્વારા ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। એ જ પથ ઉપર અમદાવાદથી કરમસદ સુધી એક વિશેષ યાત્રાનું ચાલુ વર્ષે આયોજન થયું હતું અને તે આયોજન કરવામાં આવ્યું હતું દર્શન પટેલ દ્વારા। દર્શન પટેલ આપણી પાસે ઉપસ્થિત છે, સીધા મળીએ તેમને। દર્શનભાઈ, આપનું સ્વાગત છે। દાંડી યાત્રાના 95 વર્ષ પછી એ જ પથ પર બીજી યાત્રા શું થશે? ઉદ્દેશમાં એ હતું કે સરદાર પટેલનું આ 150મું જન્મ જયંતિ વર્ષ છે અને એ નિમિત્તે ઘણા બધા પ્રોગ્રામ્સ થાય છે, થવાના છે, પણ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી મેં જોઈ ત્યારે લાગ્યું કે ઘણું બધું કરવાનું બાકી છે અને સમય વહી રહ્યો છે। તો આપણે આ દાંડી યાત્રાના માધ્યમથી જાણીએ અને લોકોને જણાવીએ, બધાને મળીએ। તો એમાં મુખ્ય પ્રોગ્રામ અમે આયોજન કર્યા કે લોકોને મળવું, જનસંપર્ક કરવો, બધાને બુક રીડિંગ કરાવવું, એટલે સરદારના વિશે વાંચે પછી બોલશે અને પછી એક્ટ કરશે, એટલે એ પ્રમાણે બુક વાંચન કરવું, ઘરે ઘરે બુક વાંચન થાય અને સાથે સાથે સરદાર પટેલનો એક ફોટો ફ્રેમ પહોંચે ઘરે ઘરે। અને રોજ જો સરદાર દેખાશે અને ફોટાની નીચે લખ્યું છે કે મને તો સપના પણ રાષ્ટ્રહિતના આવે છે, એમાં રાષ્ટ્રહિત યાત્રા માટે સરદાર સાહેબના સપનાને સાકાર કરવા માટે ને એવું ભારત બનાવવું, એ આ આયોજન છે। તો જે પ્રમાણે આજે યાત્રાનું સમાપન થયું છે કરમસદ ખાતે, શું કહેશો, કયા પ્રકારનો કાર્યક્રમ છે? કાર્યક્રમમાં 3 દિવસનો અમે કાર્યક્રમ રાખ્યો, 17, 18 ને 19, અને આજે સાંજે બધાને અમે સરદાર બાગ ખાતે બોલાવ્યા છે કે આવો બધા સરદાર બાગ ખાતે અને આપણે સરદાર પટેલની સંભારણા એ પ્રોગ્રામનું આયોજન કરીશું। બધા મળીશું અને એક સંકલ્પ કરીશું કે કરમસદમાં તો સરદાર પટેલની જય જયકારની શરૂઆત આજથી જ કરી દઈએ, એટલે 19 માર્ચથી। જી હા, તો જે પ્રમાણે આજે કરમસદ ખાતે સરદાર બાગ ખાતે આ આયોજન થવા જઈ રહ્યું છે, સાંજની સમયે જે પ્રમાણે અમે ટાઈમ અને વિગત જે છે તે અમે સ્ક્રીન પર આપેલું છે, તો આપ પણ આ કાર્યક્રમમાં જોડાજો અને આ સરદાર પટેલની જે 150મી જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે એમાં આપણે પણ સરદારને જાણીએ, માણીએ અને જીવીએ તે પ્રકારના સંદેશ સાથે શરૂ થયેલી આ યાત્રામાં આપણે પણ જોડાઈએ તે પ્રકારની અપીલ સાથે નમસ્કાર।